टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયામાં ખૂબ ઓછા એવા લોકો હોય છે જે નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરે છે. પોતાના ટેલેન્ટથી તેઓ દુનિયાભરમાં પ્રચલિત બની જતા હોય છે. તેમાંય દરેક ક્ષેત્રે ડંકો વગાડીને દીકરીઓએ સફળતાની મિસાલ કાયમ કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં નાની વયની એક દીકરી આજે સૌ કોઈના માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તેનું નામ છે યાના પટેલ. 13 વર્ષની યાનાના યોગા જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય. શરીરને વાળીને યોગા કરતી યાના પટેલ પાસે અદ્ભુત કળા છે અને તેની આ યોગ કળાના કારણે જ આજે તેનું નામ આખા ગુજરાતમાં ગૌરવ સાથે લેવાય છે. તે સ્ટેટથી લઈને નેશનલ લેવલ સુધી બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. યાનાને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ છે, પણ તેની કિસ્મત બદલાઈ એક ફેમિલી ફંક્શનથી. ડિસેમ્બર 2018માં યાનાએ ફેમિલી ફંક્શનમાં ડાન્સ કર્યો અને ડાન્સ ક્લાસ જોઈન કર્યો, જ્યાં તેના ડાન્સ માસ્તરે તેના ટેલેન્ટને ઓળખીને તેના પિતાને જાણ કરી કે તે ડાન્સમાં આગળ વધી શકે તેમ છે. જેથી યાનાના પપ્પાએ તેને રેગ્યુલર ડાન્સ ક્લાસ જોઈન કરાવ્યો. તે વખતે યાના ફક્ત 7 વર્ષની હતી. 12 મહિના તેણે ડાન્સમાં મહારત હાંસલ કરી લીધી અને પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં યોજાયેલી સ્પર્ધાઓમાં પોતાના ટેલેન્ટનો પરચો આપ્યો. જેમ જેમ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું ગયું તેમ તેમ તે આગળ વધતી ગઈ. ટીવી પર આવતા સુપર ડાન્સ, ડીઆઈડી અને ડાન્સ દીવાને જેવા ટેલેન્ટ પરફોર્મન્સમાં શોમાં ભાગ લેવા પ્રયત્નો કર્યા. તેમાં યાના છેક કોલિંગ રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ કોરોના આવતા તેનો ડાન્સ જાણે યોગામાં કન્વર્ટ થયો. કોરોના દરમિયાન ડાન્સ ક્લાસ 1 વર્ષ માટે બંધ થઈ ગયો. તે વખતે તેના મમ્મી પપ્પાએ બોડી સ્ટ્રેચિંગ જળવાઈ રહે તે માટે યોગા શીખવાનું નક્કી કર્યું અને યાનાને યોગા શીખવાડી શકે તેવા યોગા ટીચરને ઘરે બોલાવ્યા. 2 મહિના સુધી યાના યોગા શીખી, પરંતુ આ દરમિયાન પણ યાનાએ ઘણી ડાન્સ કોમ્પિટિશનમાં સફળતા હાંસલ કરી. પરંતુ ધીમે ધીમે યાનાનો રસ ડાન્સ કરતાં યોગામાં વધતો ગયો. આ દરમિયાન વર્ષ 2021માં GYSA દ્વારા એક ઓનલાઈન યોગ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં યાનાએ પણ ભાગ લીધો અને આ સ્પર્ધામાં તે રાજ્યકક્ષાએ 3જા નંબર પર વિજેતા બની અને આ સફળતા જ તેના માટે પરિવર્તનની રાહ બની. અને કહેવાય છે કે સિદ્ધિ તેને જે વરે જે પરસે વિનાય. આજે તમે યાનાના ઘરે જુઓ તો આખા કબાટ તેના એવોર્ડ અને મેડલથી ખીચોખીચ ભરાઈ ગયા છે અને એવોર્ડથી પાછળ યાનાની મહેનત છુપાયેલી છે. વર્ષ 2022માં યાનાએ પ્રથમ વખત રિધમિક યોગામાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. યોગ ક્ષેત્રે યાનાએ અનેક મેડલ મેળવ્યા, પણ ડિસેમ્બર 2023માં યોજાયેલી સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં તેણે ફર્સ્ટ રેન્ક હાંસલ કરીને મુખ્યમંત્રીના હસ્તે 2.5 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું. આ સ્પર્ધા ખૂબ જ કઠિન હતી. તેમાં સ્પર્ધકોની સંખ્યા 1.5 લાખ હતી અને આ 1.5 લાખ સ્પર્ધકોમાં યાનાએ બાજી મારી. જોકે પોતાની સફળતાનો શ્રેય યાના પોતાના માતા પિતાને આપી રહી છે. કોવિડ પછી મારા સરને જોબ લાગવાના કારણે તે જતા રહ્યા હતા અને એના પછી હાલ સુધીના સફરમાં મારી મમ્મીએ જ મારો સાથ આપ્યો છે. મારી મમ્મી જ મારી યોગ ગુરુ છે અને તે જ મને યોગ શીખવે છે. હાલ સુધી મેં 33 ટ્રોફી ડાન્સમાં વિજેતા છું, 55 મેડલ યોગામાં વિજેતા બની ચૂકી છું અને મારું સપનું છે કે એશિયન ગેમ્સમાં હું સિલેક્ટ થાઉં અને ઇન્ડિયા માટે મેડલ લાવું. યાનાને સપનાની પાંખો આપનાર તેની માતા છે. તેની માતા જ તેની યોગ ગુરુ છે. બનાસકાંઠામાં એડવાન્સ યોગા શીખવનાર એ વખતે કોઈ ન હતું. તે સમયે યાનાની માતાએ તેના માટે મોટું બલિદાન આપ્યું. યાનાના માતા શીતલ પટેલ સમાજના તમામ ફંક્શનમાં જવાનું છોડીને યુટ્યુબ પરથી યોગાનો અભ્યાસ શરૂ કર્યો અને દીકરીને એડવાન્સ યોગા શીખવવાનું શરૂ કર્યું. વ્યવસાય શિક્ષક શીતલબેન સવાર સાંજ બાળકોના ટ્યુશન લેતા, ઘર સંભાળતા અને સાંજે દીકરી યાનાને યોગા શીખવતા હતા. સાથે યાનાના ડાયટને ધ્યાનમાં રાખીને તેના માટે જ જમવાનું બનાવતા. આમ યાનાની સફળતા પાછળ તેની માતાનો પણ મોટો ફાળો છે. યોગની ટ્રેનિંગ હું પોતે યોગની ટ્રેનિંગ લીધેલી નથી, પણ છતાંય હું યુટ્યુબ પરથી યોગનું જ્ઞાન મેળવી અને યોગના આસનો કઈ રીતે સરળ રીતે કરી શકાય
એનું જ્ઞાન મેં જાતે મેળવ્યું અને યાનાને બધી માહિતી પૂરી પાડી અને ધીરે ધીરે યાનાને બધા જ યોગ મેં જાતે શીખવ્યા છે અને અત્યારે યાના જે સ્ટેટ લેવલ સુધીમાં પહોંચી છે એ બધું જ હું મારી મહેનતના આધારે એને ત્યાં સુધી પહોંચાડી છે અને હજુ મારું સપનું છે કે યાના ઇન્ટરનેશનલમાં જીતે અને પૂરી દુનિયાનું નામ રોશન કરે એવી આશા છે. 8મા ધોરણમાં અભ્યાસ કરતી યાના પટેલ માટે તેના પિતાએ પણ મોટું બલિદાન આપ્યું. ઘરની અંદર માતાએ યાના માટે બાજી સંભાળી તો બહારની દોડધામ માટે પિતા મદદરૂપ થવા લાગ્યા. યાના માટે વિવિધ સ્પર્ધાઓમાં દોડધામ માટે પિતાએ પોતાની પ્રોફેસરની જોબ છોડી દીધી અને યાનાના સપના પૂરા કરવામાં લાગી ગયા. હું પોતે પ્રોફેસરમાં જોબ કરતો હતો, પણ પછી એના પાછળ એટલા લેવલમાં દોડવાનું રહેતું હતું કે રોજ ત્યાં જોબ પરથી રજાઓ મૂકવી શક્ય નહોતી. એટલે મેં 2022માં મેં પોતે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દીધું અને માત્ર એના પાછળ જ ટાઈમ આપવાનું શરૂ કર્યું. હું પોતે અત્યારે માત્ર ટ્યુશન કરાવું છું, એક શિક્ષક તરીકેની ફરજ બજાવું છું, પરંતુ એક દિવસ યાનાને ઇન્ટરનેશનલ લેવલે ભારતનો તિરંગો લહેરાવતા જોવી છે, બસ એક આશાના એક સ્વપ્ન સાથે આજે દોડી રહ્યો છું. આજે યાના અને તેના માતા પિતા સહિત સમાજના તમામ લોકો યાનાને ઇન્ટરનેશનલ લેવલે તિરંગો લહેરાવતા જોવા માંગે છે. તેનું સપનું પૂરું થાય તે માટે ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી પણ શુભકામના. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.